સ્વાધ્યાય 12.1 નો દાખલા નંબર 5. એક સમઘન લાકડાના ટુકડાના એક પૃષ્ઠમાંથી એટલે કે એક બાજુમાંથી એક અર્ધગોલક કાપવામાં આવે છે. ભાઈ અર્ધગોળો કાપીને કાઢી દેવાનો છે. અર્ધગોલકનો વ્યાસ L એ સમઘનની બાજુના માપ બરાબર છે. ખાસ જોજો. તો બાકી વધેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ શોધો. હવે આ દાખલામાં શું હોય કે જે વિગત પહેલા આપી છે એને આપણે ધ્યાને લઈશું. કઈ રીતે તો જોઈએ. અર્ધગોલકનો વ્યાસ કેટલો છે? L. જો આ લાકડાનો ઉપરનો ભાગ છે ને ત્યાંથી અર્ધગોળો કાપીને બહાર લઈ લીધો છે, રાખવાનો છે નહીં. તો થોડી થોડી વિગત આપી છે, એના ઉપરથી બનાવવાનો પ્રયત્ન કરીશું. તો કીધું છે કે અર્ધગોલકનો વ્યાસ એટલે બે અડધો ગોળો છે એનો અહીંયાથી આટલો ભાગ વ્યાસ કેટલો આપ્યો છે તમને? L આપ્યો છે. હવે જો આ વ્યાસની જેટલી લાઈન થાય છે એ ધારોધાર કોની છે? તો સમઘનની છે. આનો મતલબ શું થાય કે જેટલો વ્યાસ છે એટલી જ સમઘનની શું થશે? બાજુ થશે. આપણને ખબર છે સમઘનની બાજુ કેવી છે? સરખી છે. તો આ પણ L થાય, આ પણ L થાય અને આ બાજુ પણ કેટલી થશે? L થશે. તો મેન વિગત છે બાકી વધેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ શોધો. બાકી વધેલા એટલે એક ભાગમાંથી અર્ધગોળક બહાર કાઢી દેવાનો, એના પછી જે વધે છે ને એ ભાગનું કીધું છે. તો જોઈએ કયો ભાગ વધે છે. તો સૌથી પહેલા લખીશું આપણી રીતે કે બાકી વધેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ. તો ભાઈ આ સમઘન હતું, એમાંથી એક ગોળો ખાલી કાપી દીધો છે, તો બાકી પદાર્થ કયો વધે? તો આપણને ખબર હોવી જોઈએ કે સમઘન છે એ તો એમના એમ રહે. એનો મતલબ કે સમઘનનું કુલ પૃષ્ઠફળ પ્લસ ભાઈ જો ગોળો કાપીને બહાર કાઢી દીધો, પણ ગોળો જ્યારે કાપીને તમે બહાર કાઢી દો છો ને એટલે ગોળાનો જે રાઉન્ડ શેપ છે ભાઈ એ તો એમના એમ પડી જાય. અને એનું હતું જે આખું તો અર્ધગોળકનું પૃષ્ઠફળ. તો અર્ધગોળકનું પૃષ્ઠફળ લખવામાં આવે તો લખી દઉં છું કે અર્ધગોલકની ભાઈ કઈ સપાટી હોય? વક્ર એટલે બહારની સપાટી. તો અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. જો અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બહાર કાઢી દીધું તો એના સાથે જ બીજો આ ભાગ દેખાય છે ને જે અર્ધગોળાનો નીચેનો ભાગ એટલે કે પાયાનું ક્ષેત્રફળ એ ઓટોમેટિક તમે સમઘન લઈ લીધો છે તો એમાં ભાઈ આવી જ જાય. તો આની હવે અલગથી જરૂર છે નહીં. તો આખામાંથી આપણે શું બાદ કરવું પડશે? તો લખી દઉં છું કે અર્ધગોલકનું પાયાનું ક્ષેત્રફળ. ભાઈ શું કરી દેવું પડે? બાદ કરવું પડે. આ વિગત ખાસ સમજજો. ઇઝ ઇક્વલ ટુ મારે લખવું હોય તો સમઘનનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર શું થાય? તો 6a² પ્લસ અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ભાઈ વક્ર સપાટી કેટલી હોય? તો 2πr². તો અહીંયા લખી દઉં છું કે 2πr² માઇનસ અર્ધગોલકનું પાયાનું ક્ષેત્રફળ. ભાઈ પાયાનું એનો મતલબ એકવાર વિગત સમજી લેજો ખાસ કે આવી રીતે અર્ધગોળો હોય તો પાયાનો ભાગ આવો હોય તો પાયાનો ભાગ કેવો હોય? ગોળાકાર. અને વર્તુળાકાર ભાગનું ક્ષેત્રફળ શું થાય? πr². તો અર્ધગોલકના પાયાનું પણ કેટલું થશે? πr². આનો મતલબ 6a² શોધવાના છે, 2πr² શોધવાના છે અને πr² શોધી દઈએ. એમના એમ કિંમત મૂકવાની છે, જે મળશે એ તમને છેલ્લો આન્સર મળશે. તો અહીંયા સૌથી પહેલા જોઈએ કે સમઘનનું કુલ પૃષ્ઠફળ આપણને કેટલું મળશે. તો લખી દઉં છું વિગત કે સમઘનનું કુલ પૃષ્ઠફળ. ભાઈ સમઘનના પૃષ્ઠફળનું સૂત્ર શું છે? તો 6a². અહીંયા 6 એ એટલે બાજુનું. બાજુ તો કેટલી છે? અહીંયા L છે. તો 6 ગુણ્યા L² ઇઝ ઇક્વલ ટુ અહીંયા કેટલું થશે? 6L². પાછળ એનો એકમ આવશે કે સેન્ટીમીટર². આ તમને મળી ગયું સમઘનનું કુલ પૃષ્ઠફળ 6L² સેન્ટીમીટર². પહેલી વિગત મળી ગઈ. બીજી વિગત છે 2πr². ભાઈ એ કોનું છે? તો અહીંયા વિગત લખીએ છીએ તો જોજો ખાસ કે અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 2πr². 2 ગુણ્યા π ગુણ્યા r. ભાઈ r લેવાનો છે. હવે
તો આર ની વિગત સમજજો પહેલા કે શું કીધું છે કે અર્ધગોલકનો વ્યાસ કેટલો છે એલ છે. કેટલો છે એલ છે. મારે આર એટલે એની શું જોઈએ છે ત્રિજ્યા. તો અહીંયા ખાલી એક વિગત આપણી સમજ માટે દર્શાવીશું કે અર્ધગોલકની ત્રિજ્યા આર બરાબર વ્યાસ ભાગ્યા 2. અહીંયા જોજો એનો વ્યાસ કેટલો છે તો એલ. એલ ભાગ્યા 2 તો ત્રિજ્યા કેટલી થશે એલ ભાગ્યા 2 સેન્ટીમીટર ત્રિજ્યા થાય. અહીંયા સીધે સીધું કિંમત મળી જશે. તો અહીંયા જો 2 પાઈ લખ્યું છે એની જગ્યાએ આર છે તો આર તો કેટલો મળ્યો એલ ભાગ્યા 2 મળ્યો તમને. તો અહીંયા લખીશું એલ ભાગ્યા 2 નો સ્ક્વેર. હવે અહીંયા જો 2 ગુણ્યા પાઈ. ભાઈ એલ નો સ્ક્વેર એલ સ્ક્વેર 2 નો વર્ગ 4. ઉડે છેદ હા તો 2 ગુણ્યા 2 છેદ ઉડશે. તો અહીંયા તમને કેટલું મળશે ભાઈ જો 2 છે ઉપર કશું ના હોય તો 1 તો 1/2 પાઈ એલ સ્ક્વેર. આ તમને શેનું મળશે તો અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તમને મળશે 1/2 પાઈ એલ સ્ક્વેર. પહેલું મળી ગયું, બીજું મળી ગયું, ત્રીજું છે પણ શોધી દઈએ. ત્રણેયમાં કિંમત મૂકીને કેલ્ક્યુલેટ કરી દઈશું. તો અહીંયા છે અર્ધગોલકના પાયાનું ક્ષેત્રફળ તો લખી દઉં છું. અર્ધગોલકના પાયાનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ પાઈ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પાઈ એમ ના એમ. આર ની જગ્યાએ કેટલા મૂકવાના છે ભાઈ એલ ભાગ્યા 2 નો સ્ક્વેર. પાઈ ગુણ્યા એલ નો સ્ક્વેર એટલે એલ સ્ક્વેર 2 નો વર્ગ એટલે 4. તો અહીંયા કિંમત શું થાય ભાઈ 4 એમના એમ બાર કાઢી દઉં છું ઉપર કશું ના હોય તો 1 પાઈ એલ સ્ક્વેર. તો અહીંયા તમને અર્ધગોલકનું પણ મળી ગયું કેટલું છે 1/4 પાઈ એલ સ્ક્વેર. જો સમઘનનું મળ્યું, અર્ધગોલકનું મળ્યું, અર્ધગોલકના પાયાનું ક્ષેત્રફળ મળ્યું. ખાલી શું કરવાનું છે કિંમતમાં આપણી રીતે મૂકવાનું છે અને જે મળે એનો આન્સર થશે. મૂકીને એકવાર કેલ્ક્યુલેટ કરી જોઈએ છીએ શું થાય તો જુઓ ઇઝ ઇક્વલ ટુ 6a સ્ક્વેર ની જગ્યાએ હવે બાજુનું માપ l છે તો અહીંયા આવશે 6l સ્ક્વેર પ્લસ 2 પાઈ આર સ્ક્વેર ની જગ્યાએ શું આવી ગયું ભાઈ હવે 1/2 પાઈ એલ સ્ક્વેર માઇનસ પાઈ આર સ્ક્વેર ની જગ્યાએ 1/4 પાઈ એલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 6l સ્ક્વેર એમના એમ પ્લસ 1/2 પાઈ એલ સ્ક્વેર સેમ છે. 1/2 માંથી 1/4 બાદ કરીએ તો આવી રીતે લખાય જો દ્વિતીયાંશ માઇનસ 1/4 લસા આવશે 4. લસામાં શું કરીએ છીએ બંને પદને 4 વડે ગુણીએ. 2 ગુણ્યા 2 તો 2 એકા 2, 4 4 ઉડી જાય કશું ના હોય તો 1. તો 2 માંથી 1 જાય તો 1 ભાગ્યા અહીંયા આવશે 4. તો કેટલા વધશે 1/4 પાઈ એલ સ્ક્વેર એમના એમ. અલગ રીતે જ્યારે આન્સર આપ્યો હોય ત્યારે એમને કઈ રીતે કર્યું છે કે 1/4 ને કોમન કાઢ્યા છે. કઈ રીતે કોમન નીકળે આ વસ્તુને ખાસ સમજજો. તો શું કીધું છે જો અહીંયા 6 છે ઉપર એને 4 વડે ગુણ તો નીચે 4 વડે શું કરવું આપણે ભાગવા પડે. ભાઈ ઉપર નીચે 4 4 ઉડી જાય હા તો ઉડી જાય. એલ સ્ક્વેર એમના એમ જે આપણે આન્સર છે એ પ્લસ 1/4 પાઈ એલ સ્ક્વેર. હવે અહીંયા જો આમાંથી 1/4 તો આમાંથી 1/4 કોમન કાઢી 1/4 કોમન. એલ સ્ક્વેર આમાં પણ એલ સ્ક્વેર તો એલ સ્ક્વેર કોમન. તો અહીંયા વધે શું ખાલી એટલું જોઈ લો. તો અહીંયા વિગત વધે છે કે 4 કાઢી દીધા એલ સ્ક્વેર કાઢી દીધા 6 ચોક 24 પ્લસ 1/4 કાઢી દીધા એલ સ્ક્વેર કાઢી દીધા અહીંયા વધશે પાઈ. તો અહીંયા તમને બાકી વધેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ તો લખી દઉં છું અહીંયા બાકી વધેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ 1/4 એલ સ્ક્વેર કૌંસમાં 24 પ્લસ પાઈ થયું. જો ઘણીવાર શું કરતા હોઈએ છીએ આપણે અલગ રીતે પણ ગણી શકાય. કઈ રીતે તો સીધું છે 2 પાઈ આર સ્ક્વેર માંથી પાઈ આર સ્ક્વેર કાઢીએ સીધું કેટલું વધે પાઈ આર સ્ક્વેર. પાઈ આર સ્ક્વેર ની સીધી કિંમત અહીંયા આટલી મળી જાય તો આ સીધી કિંમત મૂકવાની. આ માઇનસ કરવાનું આવતું નથી પણ આપણે સ્ટેપ વાઇઝ જ્યારે દાખલો ગણીશું કે કયો ભાગ ગણવાનો છે કયો બાદ કરવાનો છે ત્યારે આ સંપૂર્ણ વિગતને ધ્યાને લઈશું. ફરીવાર એકવાર ઓવરવ્યુ કરી લઈએ. બાકી વધેલો ભાગ કીધો છે તો આખું સમઘન તો હોય ભાઈ. સમઘનમાં શું છે અર્ધગોળાનો શેપ કાપી દીધો પણ આ વક્ર સપાટીનો ભાગ છે તો અંદર રહી જાય તો એ પણ કાઉન્ટ કરવો પડે. પણ ઉપરનો જે ગોળાકાર ભાગ હતો એ પહેલાથી સમઘનની અંદર આવી ગયો છે માટે હવે એને કાઉન્ટ કરવાનો નથી. તો એને બહાર કાઢી દઈએ એટલે માઇનસ અર્ધગોલકનું પાયાનું ક્ષેત્રફળ. એક વિગત છે
બીજી વિગત છે, ત્રીજી વિગત, ત્રણેય વિગત શોધવાની છે. જે મળશે આ કોમન કાઢવાનું ખાસ જોજો. 1/4 L² કૌંસમાં થશે 24 + પાઈ.